આ દાદાના નામનો આજે જાગરણ છે એટલે ભાવથી બધા એક ધારો
હવને વિનંતી હારે કહેવામાં આવે છે મિત્રો કે પ્રેમથી બધાનો આપણે દાદાના દર્શને આવ્યા છે. દાદાના દર્શને આવ્યા છે ભાઈ. મારા દાદા રખા, મારા દાદા રખાનો નવરો માથું હોય અને મારા દાદા રખાની દેવી મારી ગામ ગજાની દેવી હે મારી રાજા વીર વિક્રમની દેવી મારી માં જોગણીઓ દાદા રામજીની દેવી હડકમોણ અને મારી માં જગતેત્રી જોર મેળાવો મારી નિવાણો નાચની દેવીઓ. મિત્રો આજે આ જગ્યા માથે આ જગ્યાની માથે મારા દાદા રખાની અઢીરનું મંડાણ, અઢીરના મંડાણે મારી નિવાણું નાચને જેને જગતમાં આશરો આપ્યો અને કોઈ બધી કાળીવેર દુઃખની મારી જવાની મારી આ જગ્યામાં ભેળાવી ઓશિયાળો સપોરો માર્યો છે મિત્રો. કારણ કે જગતની અંદર દુઃખ સિવાય ધર્મ ન મળે. ઈ વેળાના માર્યા દુઃખના માર્યા જગ્યામાં આવ્યા છે સુધી મારા દાદા રખાય. ઈ ટોપલીઓ હેઠે ઉતરાવી વિશાળા ભરી આયા અને ટોપલીઓ હેઠે ઉતરાવી વાત કરી કે મારી રખાની જગ્યામાં તમને વિહામો આપું પણ આ જગ્યામાં ફેંકવાથી 5 કદમ પાછા રહેજો અને કદાચ હું રખો એ ભિલોડાનો રખો મારી નાકને ભૂખ્યા જગાડું પણ ભૂખ્યા ફુવારું નહીં મારી નાક. મિત્રો કારણ કે જગ્યાનો પ્રભાવ પડે, જગ્યાનો મારી નાચનો પ્રભાવ પડે કુમામાં. કારણ કે આમાંથી અમુક વ્યક્તિનું મેં દુઃખ જોયેલું છે અને અત્યારે એમના ઘરે હું જઈને આવ્યો છું. જેને હવારનું હોય તો હાંજનું ન હોય, હાંજનું હોય તો હવારનું ન હોય. આ મારી નાચની અંદરની વાત કરું છું. એવી વેળા મારી આંખે, મારી બે આંખેથી નજરે જોઈ પણ અત્યારે હું એના ઘરે જઈને આવ્યો ને આ આત્માને ટાઢક બોલી ગઈ બાપ કે બાપ હે મારા ભિલોડાના રખા એ દાદા જહના તને દેવી છે બાપ, દાદા જહના તને દેવી છે કે આ જગ્યામાં કે આશરો તો આપ્યો પણ અન્ન ધન અને આબરૂ કે આપી બાપ. પણ જગતની અંદર વાલા હતા ની બધે ગયા જીને મરી દીધા માં, જેને આ જગ્યામાં જેને કથીપો કર્યો, આ જગ્યામાંથી જેને કથીપો કર્યો મિત્રો, જે મારા દાદા રખાને જાગૃત કર્યા, જાગૃત કરી મારા દાદા રખાના હાથમાં મારી નિવાણું નાચના કાંડા દઈ અને જેને વિદાય લીધી હોય દીદી મારા દાદા રખાની સોસરીએ લખાણું બા કે હે મારા વિશ્વાસી મને રખાને તે જાગૃત કર્યો ને પણ આ જગ્યામાં ભે મારી નાચને તો નો છેતરું પણ તારી અઢી વસ્તીને કોઈ છેતરવા ઊભી થવું ને અને તારી વસ્તી કદાચ મને રખાને હાથ પાડે મારી નિવાણો કે હોકારો દઉં પણ તારી અઢી વસ્તીને જો હોકારો ન દઉં ને જગતની માથે એ કદી તો મને ભિલોડાના રખાને ખોટ લાગે મારી નાચ. પણ આજે સમય ઘણો વીતી ગયો છે
તો ભાવથી દાદાની એક આરતી આપણે લેવાની છે અને પહેલી વાર ભિલોડાના આંગણે એ દાદાનો નવરંગો માંડવો થાય અને મારી નાયકના પહોળાને ભાવના થઈ મારી નાયકને તો થઈ પણ મારી નાયકના નાના નાના બસડાની ભાવના થઈ કે ભાવ એ અમારા ભિલોડાના દાદા રખાનો રખાની દેવીનો નવરંગો માંડવો થાય અને મારી નાયક આ જગ્યામાં આવી વિહામો લે તો દાદા રખા તારી રજા હોય તારી ઈચ્છા હોય તો અમે આ મારી નાયક નું ખેડું કરી બાપ મારો દાદો ભિલોડાનો રખો વાત કરે હે મારી નાયકના જીના જીના પહોળા આ જગ્યા માથે તમને ભાવના જાગીને 5 ટકલા હું રખો આગળ છું અને મારી નાયક 5 ટકલા હું રખો આગળ અને મારા વાહે હાલ્યા આવો અને જગતની અંદર સહસ્ત્ર રૂવાડામાંથી એક વાળું ખાંડું ખાવા દઉં અને નવરંગા માંડવાનું કોઈ ધર્મ જવા દઉં અને સડો બાવતો કોઈ નમવા દઉં ને એ કદી તો તમારી દેવીઓનો સોર બનું જા તો ભાવથી આપણે જય બોલી અને દાદા રખાની આરતી લેવી છે અને તમારે કઈ ભાવના હોય તો મારી નાયકના ભુવા છે જે કોઈ મારી નાયકના ભુવા ભક્તો હોય બધા અહીંયા આવતા રહ્યો અહીં પ્રેમથી બધાનો બધા જે કોઈ નાયકના ભુવા ભક્તો હોય બધાને પ્રેમથી વિનંતી અહીંયા બતાવો અહીંયા આવતા જાવ ભીખુમાં ઘડી અહીંયા તમે અહીંયા આવો મજા આવે બીજું કઈ નથી અહીંયા આવો અને આ દાદાની બધા વડીલો બેઠા ને ઘડી ઘડી આવતા રહ્યો તો કારણ કે જે તમે વડીલો છો ને એ આ માંડવાની શોભા છે ભાઈ આ જે કાંઈ વડીલો છે ને એ આ માંડવાની શોભા છે દાદા બધા બેઠા ને અહીંયા આવતા રહ્યો ઘડી અહીંયા આવતા રહ્યો પ્રેમથી બધાડો આવતા રહ્યો તમે આવો અને દાદા ને બધા પ્રેમથી આવો 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 ઘડી તમે કારણ કે ઓલું કહેવતમાં કે છે ને કે ગઈઢિયા ગાડા વાળે આ બધા મિત્રો જે બેઠા ઘડીક આવતા ઘડીક આવો પધારો કારણ કે દાદાનું માન છે અમારું નથી દાદાનું માન છે પધારો ઘડીક અને હામે ઉભેલા મિત્રો આ બધા દરવાજા પાસે જે મંડપની બહાર ઉભા છે બધા અહીંયા આવતા રહ્યો અહીંયા આવો જગ્યા ઘણી છે દાદાના દયાથી અને એક વાતનો ખાસ એલાઉન્સ કરું છું સાંભળી અને ભાવથી કે જે કાંઈ અહીંયા તમે દાદાની આરતી વધાવશો જે કાંઈ આવશો દાદાના મઢડાની અંદર વપરાશે એની અંદર અમારે કાંઈ લેવાનું નથી પણ દાદાની આરતી એવી જોરદાર વધાવો કે આજે ભિલોડાની અંદર પહેલી વખત દાદાનો માંડવો થયો છે એ માંડવાની શોભા વધી જાય અને જે કાંઈ કણુકો આવે ને એ દાદાના મઢડાની અંદર આપણે વાપરવાનો છે તો બેનો દીકરીઓ ભાઈઓ વડીલો બધાને વિનંતી કે ભાવથી દાદાની આરતી એવી વધાવો કે આજે ભિલોડામાં દાદાના નામનો બાવટો શરૂ છે એ બાવટે રંગ રહી જવો જોઈએ ભાઈ ગજગંગા ને વધાવો તમે બાજુ
धन से धन वाह वाह पूछे जाओ मत जाओ अरे मासा जाला रलाता हूं ना अब शांति रखा हूं चप्पा मुन्ना आले थोड़ा पाछे ए आम आप ए हाय जा जाओ आन पाओ ना तू ए आप प्रेम दीजिए बोलो बोलो रखा दादा बोलो बोलो रखा दादा दादा बिलोड़ा गान बजानी देवी मारी मां जोगड़ी मां दादा राम जी मिली हड़क कोई मां सर्व मारी ने वालो नाई देवी वालो मारी मां जगती हुआ तनी जा अने एक बार फरीથી એલાઉન્સ કરું છું કે જે ફૂલની પત્તી લાવે તો મારી નાચને વધાવજો હવે અમને બધાને ધન્યવાદ છે પણ હવે મારી નાચને વધાવો રખાને દઉં છું બાપ નિતેશ ફૂલહાર અને ધન્યવાદ ભિલોડાની નાચને આવતી મારી નાચને અને ભિલોડાના નાના નાના બાળક સ્વયંસેવકો એમને પણ ધન્યવાદ એવા ભિલોડા ગામે એ દાદા રખાની થાય આરતી આરતી નરને નારી નમણો કરે દાદા नर नारी तमने नमणो करे तमने नमे मोटा मोटा भू અને ફરીથી એક વખત હજી કહું છું કે કરેલી કમાણીનો કણકો હોય જીવનમાં ખરા પસીનાનો પૈસો હોય તો જ અહીંયા પહોંચશે કે બધો કારણ કે અમુક માણસોના ખિસ્સામાં તો 50,000 પડ્યા હોય પણ 5 રૂપિયા ન દે એટલે એ શું હોય એ ધર્મના હકમાં ન હોય પણ મહેનત કરેલી હોય મજૂરી કરેલી હોય દાડી કરેલી હોય પોટલા ઉપાડી ફેરી કરેલી હોય એવો કણુક હોય દાદા રખાને બહુ સારો લાગે એટલે ભાવથી એ આરતી ये आरती ये भिलोड़ा गावे थाय दीवड़ा जगमग जगमग था
ધન્યવાદ છે તમને પણ આજે પહેલી વાર આવ્યો છું અને દાદાના આશીર્વાદ આવ્યો છું પણ એવું કામ બોલો કે દાદાના મઢડાની અંદર કામ આવે એવું જો મિત્રો આ ભગવાનમાં જો કે એક વેળા ને એવી જોયેલી છે કે હાંજ પડે ને તો 5 માણસમાંથી 2 માણસનું માન ખાવાનું ભેગું થાય 3 ભૂખ્યા બે એવા માણસ અને જેને આ દાદા રખાના આશરે આવી અંદર મેં જોયું ને તો ધન્યવાદ એ ભિલોડાના રખાને દેવાય ધન્યવાદ એ અમદાવાદની જોગણીને દેવાય અને ધન્યવાદ એમની કલદી દેવીને મારી નાયકની દેવીને દેવાય અમારા દામુભાઈ લખુભાઈ થરકિયા આ માણસ હતા જો નામ દઈ દઉં દામુભાઈ લખુભાઈ થરકિયા 1001 રૂપિયા આપી અને માતાજીની દાદાની આરતી વધાવે છે મિત્રો તો બધાએ ભાવથી બોલવાનું છે બરોબર ઘોર કરો છો એ તો તમારો ભાવ છે भाई जो हमारा गोपाल भाई धरकिया काना दादा ना नाम थी 501 रुपया भेंट करे मित्रों धनभाई कंगड़ी ए 501 रुपया काना बापा ना नाम थी भेंट करे महेश भाई भाऊ भाई अगारिया 201 रुपया दादा ની આરતી માં भेंट करे છે राहुल भाई संजय भाई उगरीजिया कुकड़ाना ए 401 रुपया आपी दादा ની आरती વધાવે છે महेश भाई मायाबेन महेश भाई 401 रुपया दादा ની आरती में भेंट करे છે प्राची बेन प्रकाश भाई थरकिया 401 रुपया भेंट करे છે दादा ની आरती में ए सुरेश भाई नागर भाई भोजविया 1001 रुपया गाम वडाना 1001 रुपया भेंट करे છે मित्रों धनभाई कंगड़ी अनिल भाई गना भाई बुटिया 501 रुपया दादा ની आरती में भेंट करे છે कांची भाई भगवान भाई बजाना 501 रुपया दादा ની आरती में भेंट करे છે धनभाई कंगड़ी रमण भाई शेला भाई ब्रह्मगामिया गाम इंद्रोड़ी 501 रुपया दादा ની आरती में भेंट करे मित्रों धनभाई कंगड़ी प्रवीण भाई गांडा भाई भोजविया 201 रुपया गुजरवती गीता बेन किशन भाई 501 रुपया भेंट करे છે कांची भाई प्रभु भाई कुंडिया 501 रुपया दादा ની आरती में भेंट करे છે दादा ની आरती में भेंट करे भाई बच्चू भाई शिवा भाई गामडाना भपोडिया 201 रुपया भेंट करे भाई આપણે ગાવો જ છે આખી રાત બંધ ખાવાનું 4 વાગે अशोक भाई मधुभाई खेरवाना मालाडिया भाई भोजविया वणाना 201 रुपया दादा ની आरती में भेंट करे છે भावेश भाई नरेश भाई भोजविया दादा ની आरती में 201 रुपया भेंट करे છે भाई ए हमारा सुरेश भाई दामू भाई थरकिया 1001 रुपया दादा ની आरती में भेंट करे भाई अनिल भाई नरेश भाई 201 रुपया दादा ની आरती में भोजविया परिवार भेंट करे છે भाई भिखा भाई नागर भाई भोजविया 101 रुपया भेंट करे છે भाई 201 रुपया भेंट करे છે आरती 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 कथा
રવિભાઈ પ્રબંધભાઈ ખાવડિયા હિંમતનગર 501 દાદાની આરતીમાં ભેટ કરે છે એ અજયભાઈ કરમસિંહભાઈ લોલારિયા બજાડાના 201 રૂપિયા ભેટ કરે છે મિત્રો ભાઈ એ હિંમતનગર ગ્રુપ દાદા રખાની જે બોલાવશે 1101 રૂપિયા દઈ એ ધન્યવાદ બોલો પ્રેમથી દાદા રખાની બોલો દાદા कालू भाई वजा भाई हाथड़िया 101 रुपया भेट करे भाई अश्विन भाई जोशना बेन अश्विन भाई 201 रुपया भेट करे भाई ए शिवाभाई मफाभाई बुटिया गाम राज सीतापुर भाई ए मारा दादा અને મારી માં ભગવતીના ઉપાસક છે એ 2501 રૂપિયા આપી 2551 રૂપિયા આપી અને દાદાની આરતી વધાવે સમગ્ર ધનરાજ वालजी भाई मफा भाई कुटिया 1001 रुपया ए गाम राज सीतापुर ना 1001 रुपया आपी અને દાદાની આરતી વધાવી મિત્રો दिनेश भाई बटुक भाई बुटिया 501 रुपया दादानी आरतीમાં भेट करे भाई धन सदान नारसिंह भाई वजा भाई हाथड़िया
કુંડલના 201 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરે મિત્રો. વાહ મિત્ર સાંભળો. મુકેશભાઈ સલાભાઈ વિરુગામી આ 201 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરે ભાઈ. 201 રૂપિયા ભાઈ. હજી તો બેનો દીકરીઓ ઘણા બાકી છો. હા એટલે ભાવથી હવે નામ ઓસાડ્યા છે એટલે આપણી કળની દેવી રાજી થાય અને દાદા રઘો રાજી થાય, મારી માં જોગણી રાજી થાય એવું કરવા છે. મુકેશભાઈ મહેશભાઈ આઘારિયા 201 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરે ભાઈ. આરતી જોગણી માની થાય દીવડા જગમગ જગમગ આરતી હોયા ભાવતી થાય, આરતી લાખ લાખ દીવડાની થાય, આરતી દિલોરા રામે થાય, આરતી નિવાણો નાચ વધારે તે દીવડા જગમગ જગમગ થાય. એ શંકરભાઈ ટકુભાઈ ભજવિયા 501 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરે મિત્રો. કિશોરભાઈ રમેશભાઈ હાથળિયા 201 રૂપિયા ભેટ કરે ભાઈ. હા અમારા મહેશભાઈ દામુભાઈ થરેકિયા આ પરિવાર એક દિના સમય એટલું દુઃખી હતો પણ દાદા રખાને ફરીથી કહું છું ધન્યવાદ તમને. અમારા મહેશભાઈ દામુભાઈ થરેકિયા 1001 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરે મિત્રો. જોરદાર તાલીથી બધા મારી નાચ ગંગાને વધાવો. આપણે નાચ જ છે ભાઈ છે બધા. સુરેશભાઈ ટકુભાઈ 500 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરે મિત્રો. સૌજીભાઈ સલાભાઈ ગુરુગામી 101 રૂપિયા ભેટ કરે ભાઈ. ભુગાભાઈ જલુભાઈ ભજવિયા 201 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરે છે. આરતી નાચની દેવી થાય, આરતી નિવાણો નાચ વધારે, આરતી દિલોરા રામે થાય દીવડા જગમગ જગમગ થાય. ये दादाની આરતી દિલોરા રામે દાદા રખાની થાય આરતી. આરતીનો મહિમા અપરંપાર, આરતીનો મહિમા અપરંપાર દીવડા જગમગ જગમગ થાય. બળદેવભાઈ મહેશભાઈ ગુરુગામી 101 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરે મિત્રો. એ પ્રકાશભાઈ ધીરુભાઈ ઉગરીજીયા 201 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરે મિત્રો. ધન છે ધન મિત્રો. એ મારી નાચ ગંગાને ધન્યવાદ દેવી છે કે દાદાની આરતીની અંદર તમે આટલો ભાવ વ્યક્ત કરો છો ને. જાજા ગહના તમને દેવી છે ભાવ અને જાજા ગહના મારી નાચની દીકરીઓને દેવી છે ભાઈ. ખેમાભાઈ વિહાભાઈ તલાણિયા 201 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરે મિત્રો. કરમસિંહભાઈ ભગવાનભાઈ લોલારિયા 501 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરે મિત્રો. કાકુભાઈ રામસિંહભાઈ 101 રૂપિયા ભેટ કરે. પેલાભાઈ મફાભાઈ પાળિયાદના ભોજવિયા 101 રૂપિયા ભેટ કરે દાદાની આરતીમાં. ગૌતમભાઈ જોરુભાઈ ગુંડિયા 501 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરે મિત્રો. એ ધન છે ધન અને હજી તો આ
હજારે પહોંચ્યું છે, 2551 પહોંચ્યું છે, પણ જેને મારા દાદા રખાએ આપ્યું હોય ને એ દાદામાં આજ મન મૂકીને વરસો. અને જો દાદા તમને એકના અનેક ગણા કરીને પાછો ન હાલે ને તો ભિલોડાની જગ્યામાં બેઠો માનજો જાવ. કનુભાઈ દાદાભાઈ 200 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરે ભાઈ. દિલુભાઈ ડાયાભાઈ 101 રૂપિયા ભેટ કરે ભાઈ. કોમલબેન સુરેશભાઈ ધરેકિયા 201 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરે મિત્રો. ગૌરીબેન નાગરભાઈ ભોજવિયા 501 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરે ભાઈ. ભાઈ એ ગામ તલો જય રખા દાદા ગ્રુપ સેવક મંડળ છે. નાના બાળક કહેવાય, મોટા હોય નાના હોય પણ દાદાના તો દીકરા જ છે ભાઈ. એ તલોદ ગ્રુપ તરફથી જય રખા દાદા ગ્રુપ તરફથી અને તલોદ ગામ તરફથી 2651 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરે છે. તલોદ દાદા રખા દાદા ગ્રુપ તરફથી. રેખાબેન પ્રકાશભાઈ ધરેકિયા 501 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરે છે મિત્રો. પપ્પુભાઈ હરુભાઈ કાલતાનિયા 201 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરે. આરતી હરકમય નાની થાય, આરતી હરકમય નાની થાય, જીવના જગમગ જગમગ થાય. કાંતિભાઈ જસિયારા 500. પેલા વાત કરી કે નાના બાળ ભિલોડા ગ્રુપ, ભિલોડા ગામની અંદર દાદા રખા ગ્રુપ છે ભાઈ. દાદા રખાના સેવકો છે મિત્રો. આરતી હરકમય નાની થાય, આરતી ભિલોડા ગામે થાય, ભિલોડા જગમગ જગમગ થાય. मुकेशभाई जयाबेन मुकेशभाई भूटिया 1001 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરે મિત્રો. ભીમાભાઈ ભાણાભાઈ ઉગરી ગયા 201 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરે છે. आरती जगते श्री हुंदा, आरती जगते श्री हुंदा, भिलोड़ा जगमग जगमग था.
આરતી નો મહિમા યમુનમતા આરતી નો મહિમા યમુનમતા દીવડા જગમગ જગમગ ઘડીક હું તમને રાહ જોઉં. હા એવું નહીં ના એવું લોડા ગ્રુપ હોય તો કઈક અલગ થવું જોઈએ આજે ના મારા માંથી છોડો તો હું બોલું ના એ વગાડવું નથી. હવે ગ્રુપ આવ્યું એટલે ઊભું જ નહીં જવું પડે. ખાવ શાંતિથી થઈ જવું જોઈએ. જો મિત્રો ગામ ભિલોડા દાદા રખા એના સેવક ગ્રુપ સેવક મંડળ તરફથી એ 5100 રૂપિયા અને એ બાકી 1 રૂપિયો ભિલોડા સેવક ગ્રુપ તરફથી દાદા રખાના નામથી દાદા રખાની આરતીની અંદર 5101 રૂપિયો દઈ અને દાદાની આરતી ઉઠાવે છે. દાદા રખાની આરતી ફરતી લઈ આરતી લખા દાદાની થાય આરતી દીવડા દાને થાય આરતી સેવક મંડળને વધાવે દીવડા જગમગ થાય. જાણતો આવ્યો ને તારનો એક જ વાત કરું છું કે ઈ પરિવારનું દુઃખ મેં એવું જોયેલું છે. ઈ પરિવારનું થરકિયા પરિવારનું દુઃખ એવું જોયેલું છે ભાઈ કે ઘરની માલપા 1% અનાજ નતું. એ ઘરની માલપા 1% અનાજ નતું અને માથે એવી વેળા. અને મિત્રો શું વાત કરવી, એ તો જેને જોયું હોય એને ખબર હોય. જે દાજી ગયું હોય ને એને બળતરા ખબર પડે, જગતને ન પડે. પાટાનો બાંધનારો પીડા ન જાણે. તમે દવાખાને જાઓ ને પાટો બાંધે ને એ કમ્પાઉન્ડર હોય કે ડોક્ટર હોય ને પીડા ન ખબર પડે, પણ જેને લાગી હોય દાજ્યા હોય ને એને કેટલું દુઃખ થાય ને તો એને ખબર છે ભાઈ. પણ એ આજે મારા કિરણભાઈ ની આંખમાં આવડા જોયા ને નાના નાના હતા અમે બધાએ
પણ એટલું દુઃખ પરિવારમાં થાય પણ જ્યારે ભિલોડાની જગ્યામાં પગ મૂકીને દાદા રખાનો આશરો લીધો ને મિત્રો એ ભિલોડાની જગ્યામાં દાદા રખાનો આશરો લીધો મારો દાદો રખો વાત કરે મહિનાથ આ જગ્યામાં હું રખો લોહામાં આપું અને એક દી તમારો દુઃખનો ભાગીદાર ન બની જાવ ને એ તમારો દુઃખનો ભાગીદાર ન બની જાવ ને તેની તો મને ભિલોડાના રખાના જગ્યામાં ખાધેલો રામ થઈ ગયા ગરીનાથ દુઃખનો તો ભાગીદાર બનું પણ મારી ભિલોડાની નાચ ઉપર કોઈ આંગળી સીધે એ થોડી નજર નાખે જો એને ધરતીમાં ન ઘાલી દઉં ને તેથી તો જગતમાં મારા ભિલોડાના રખાનો સાડીઓ બાંધ્યો બાપ આરતીનો મહિમા પરમપાર આરતી માનો નાદ વધારે દીવડા જગમગ થાય પ્રવીણભાઈ ધરકિયા મયુરભાઈ ધરકિયા 200 નીકળો દાદાની આરતીમાં ભેટ કરે કુનાલભાઈ કુમારભાઈ 200 નીકળો દાદાની આરતીમાં ભેટ કરે અને હવે આપણે આરતીને વિરામ આપી હવે ભુવા ભક્તોની ખમા લઈ અને પછી હજી તો દાદાની પાઘડી અને માની ચુંદડી આ બધું આપણે ગાવાનું છે દાદાના નામથી કામ જે કાંઈ થાય એટલું આપણે કરવાનું છે ભાઈ તો ભાવથી સુરેશભાઈ ઓડ 100 રૂપિયા દાદાની આરતીમાં ભેટ કરવા દાદાના નામથી 100 રૂપિયા ભેટ કરે ભાઈ हाँ जो हमारा गोपाल भाई एमना भजी दामू भाई लखू भाई धरेकिया नाम थी 101 रुपया भेट करे भाई ए दादा ना स्थाने मित्रों किरण भाई હવે આપણા જે ભુવા ભક્તો એને લઈ આવો થોડી કમા લઈ એ મારા પાલઘરના મુંબઈના રખા દાદા જે જગ્યામાં મારી કાળી વેલે વિહામો લીધો છે ને એ જગ્યાના રખા વાત કરે છે બાપ કે મારી કાળી વેલ કોઈ તો ઘડી આવી જાય અને મને રખાને ટકોરો મારે જો પલવારમાં દુઃખ નો મટાડો ને તેથી જગતમાં મને રખાને ખોટ લાગે બાપ મારી વાહની વેળાનો ભાગ્યો દાદા રખા મારા પાલ ઘરના માયા દાદા રખા કોઈ મારી નાચ તને ઓછી આવો કોઈ મારી નાચ તને ઓછી આવો ટકોરો પાડે કઈ જગ્યામાં ઓછી આવું આવું પાડે મારા પાલ ઘરના રખા
કોઈ દુબળી મારી નાત આવીને હોશિયાર વાહુડું પાડે મારા બાપ કાપા અને તેથી મારા બાપ રખાને તેથી મારા બાપ રખાને મહાપુર લાગે મારી નાત વાજો મારો ભિલોડાનો રખો ખાવા ઉતર્યો છે આજ પણ મારો પાલ ઘરનો રખો આજ આ નવરંગા માંડવે આવ્યો છે પણ મારા બાપ આ નવરંગા માંડવાનો ધર્મ જવા દેતો નહીં અને આ જગ્યામાં બાળકો સડ્યો છે ને બાળકો નમવા દેતો નહીં મારા બાપ પાલ ઘરના રખા એક દાન બોલે એક દાન આપ જવાબ દેતા પાછો ધર્મ માલુમ ભાઈ મારા પાલ ઘરના રખા જો કાયદે કરવા જાય એનો ઘર લેતા પાછો પણ ભિલોડો રખો મારી નાચનો વિહામો ભાંગવા દેતો નહીં અને મારી નાચનો મેળો વિખાવા દેતો નહીં મારા દાદા રખા કોઈ મારી નાચનો મેળો વિખાવા દેતો નહીં હે મારા પાલ ઘરના રખા મારા ભિલોડાના રખા ને કોઈ મારી નાચનો મેળો વિખાવા દેતો નહીં મારા કાલ પૂછી નાના જો લેજા મુકુ ધરમાર અને આ બધા ઉભેલા મિત્રો હેઠા બેસી જાઓ ભાઈ ઉભેલા મિત્રો હેઠા બેસી જાઓ અમને દેખ ના ના એ ખુશી બરાબર હા જો કોઈ મારી નાચમાં ભો ભક્તો હોય તમને વિનંતી હા સામે બેઠા ને કે અમારા ભુવા સંજય ભુવા છે ને પિન્ટુ ભુવા છે સંજય ભુવા છે આ જે કોઈ બધા ભુવા હોય અહીંથી નજર પહોંચતી નથી હવે નંબર આવી ગયા છે એટલે હા પિન્ટુ ભુવા બધા આવતા રહે જે ભુવા હોય હા પિન્ટુ ભુવા બીજા આપણા સંજય ભુવા કરીને હતા ગિરીશ ભુવા હતા આ બધા જે કોઈ ભુવા હોય દેખાતું નથી પણ આવી જાઓ ભીખુબામાં